कीर्तिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય ગુરુચરણ રતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। મંજુ કેશાનંદ સ્વામી નંદમાળામાં સ્વામીનો પરિચય આપતા કહે છે કે આ ગુરુચરણ રતાનંદ સ્વામી અતિ મહાન સંત હતા। અતિ ત્યાગી વૈરાગી હોવા છતાં સૌને માટે સુખકંદ હતા। મહેસાણા જિલ્લાના કલોલ તાલુકામાં ધમાસણા નામે ગામ છે। ત્યાં મહારાજ 4 વખત પધાર્યા હતા। સુથાર, વાણિયા, બ્રાહ્મણ અને પાટીદાર વગેરે જ્ઞાતિઓનો સારો સત્સંગ હતો। પુરુષોત્તમ સુથારને ઘેર શ્રીહરિ સંત પાર્ષદો સહિત ઉતરતા। ધમાસણામાં બાઈઓનો સત્સંગ વિશેષપણો સારો હતો। તેથી ત્યાંના સત્સંગીઓ બાઈ ભાઈઓનો સંગ લઈ ઉત્સવ સમયામાં દર્શન કરવા આવતા। એકવાર સ્વામિનારાયણ ભગવાન ઓડા ગામથી ધમાસણા પધાર્યા। તે પ્રસંગને ઘનશ્યામ લીલામૃત સાગર ઉત્તરાર્ધ તરંગ 69માં નીચે પ્રમાણે વર્ણવ્યો છે। પછી ત્યાં થકી શ્રી નરવીર ધમાસણા ગામ ગયા ધીર, રાયજીને કાશીદાસ આદિ જાણીને થયા સર્વ આહલાદી। સામયું કરીને તેણી વાર તેડી ગયા છે ગામ મોજાર। કુવા ઉપર વડનું વૃક્ષ તેના હેઠે બિરાજ્યા પ્રત્યક્ષ। પછી શ્રી હરિને ત્યાં જમાડ્યા, સેવા કરી આનંદ પમાડ્યા। પ્રસાદી વધી છે તે હવાર, પ્રભુએ નાખી કૂપ મોજાર। આ પ્રમાણે શ્રીહરિ સંતો પાર્ષદો સહિત ધમાસણા પધાર્યા। સર્વજનોને પાપમાંથી મુક્ત કરી સદુપદેશ આપી અધર્મના રસ્તે જતા અટકાવ્યા। સાથે સાથે તે ગામના સર્વ ભક્તજનોને મહારાજને પ્રેમથી જમાડવાનો અમૂલ્ય લાભ લઈ ખૂબ પ્રસન્ન થયા। ધમાસણાના ભક્તોને સુખિયા કરી અક્ષરધામનું અવર્ણનીય સુખ આપી શ્રીહરિ બીજા ગામ પધાર્યા। ભગવાન અને ભગવાનના ભક્તોને સુખ આપવા માટે જ એમને જન્મ ધારણ કર્યો હતો। સૌના સુખરૂપ એવા ગુરુચરણ રતાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો, કેવી રીતે સંત બન્યા અને સત્સંગમાં એમને શું શું સેવા કાર્ય કર્યા, એ હવે આપણે યથામતી જાણીએ। ધમાસણાના ભક્તોને સુખિયા કરી શ્રીહરિ બીજા ગામ પધાર્યા। આ પ્રસંગે ધમાસણાના એક પાટીદાર
ઝવેરબા સત્સંગનો દિવ્ય પ્રતાપ જોઈ મહારાજના અનન્ય ભક્તિનિષ્ઠ બન્યા. એમને સત્સંગમાં દ્રઢ આત્મબુદ્ધિ થઈ. ઝવેરબા પ્રભુની નવધા ભક્તિમાં જ બધો સમય વિતાવા લાગ્યા. પછી તો ઝવેરબા ઘરમાં, કુટુંબમાં, ગામમાં પણ સત્સંગના શુભ સંસ્કારો ફેલાયા તથા ધર્મબળ વૃદ્ધિ પામે એવો હંમેશા દ્રઢ આગ્રહ રાખતા. પોતાના શ્રેષ્ઠ વર્તનથી અને વિવેકપૂર્ણ પ્રેમાળ સ્વભાવ તથા સત્સંગની વાતો કરવાનો ઉત્સાહ વગેરે સદગુણોથી ઝવેરબામાં સત્સંગનું પોષણ કરી રહ્યા હતા. ઝવેરબાને કાશીરામ નામે એક દીકરો થયો. આ દીકરાને ઘેર 4 પુત્રો હતા. ઘરમાં દરેક બાળકને બાળપણથી સારી ટેવો પાડી. દાદીમાં ઝવેરબાઈએ સત્સંગના સંસ્કારો જીવનમાં ઉતાર્યા હતા. હંમેશા સવાર સાંજ ઝવેરબાની હાજરીમાં ઘરનું વાતાવરણ મંદિર જેવું પવિત્ર બની જતું. ઝવેરબાના પ્રભાવથી ઘરમાં નાના મોટા સર્વ મનુષ્યો પ્રભુના ધ્યાન, ભજન, પૂજાપાઠ, ધૂન, કીર્તન અને સ્તુતિ પ્રાર્થનામાં તલ્લીન બની જતા. દિવ્ય સુખનો આનંદ માણતા. એમાં પુત્ર કાશીરામના મોટા પુત્ર રાયજીએ દાદીમાના સત્સંગનો વારસો બરાબર શૂરવીરતાથી સંભાળ્યો હતો. દાદીમાની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે એને પોતાનું જીવન સત્સંગ અર્થે અર્પણ કરી દીધું હતું. રાયજીભાઈ ઘેર હતા ત્યારે શ્રીહરિના દર્શન કરવા પગે ચાલીને વારંવાર જતા. મહારાજ અને સંતો ઉપર એમને અતિશય પ્રેમ ભાવ હતો. તેથી જ્યારે દર્શન કરવા જતા ત્યારે મોટા સંતો પાસે બેસી રાયજીભાઈ આખો દિવસ કથા વાર્તા સાંભળતા. સમયા ઉત્સવમાં આવેલા સંત હરિભક્તો રાત્રિના 12 વાગ્યા સુધી નવીન કીર્તનો બોલતા હોય તે રાયજીભાઈ પ્રેમથી સાંભળે. વહેલી સવારે પ્રેમી ભક્તો પ્રભાતિયા, પ્રકરણ વગેરે ગાય એ પણ શ્રદ્ધાપૂર્વક સાંભળે. એક વખત રાયજીભાઈ ઘેર હતા ત્યારે શ્રીહરિના દર્શન કરવા વડતાલ ગયેલા. ત્યાં પ્રથમ ધારુ તલાવમાં એટલે હાલ ગોમતીજી એમાં સ્નાન કર્યું. પછી રાયજીભાઈએ વિચાર કર્યો કે આપણે ટીમણ કરીને પછી દર્શન કરવા જઈશું, એટલે વચ્ચે કાંઈ ઉપાધિ આડી ન આવે. આ રીતે નિર્ણય કરી રાયજીભાઈ તળાવને કિનારે ટીમણ કરવા બેઠા. મહારાજ હરિભક્તોની સંભાળ લેવા નીકળ્યા હતા તે ત્યાં આવ્યા અને પૂછ્યું, ભક્તો તમે શું જમો છો? ત્યારે રાયજીભાઈએ કહ્યું કે મહુડાનો ઘસિયો જમીએ છીએ. ત્યારે મહારાજે કહ્યું, અમને એ ઘસિયો આપશો? ત્યારે રાયજીભાઈ કે હા નાથ, તમે પણ જમો. પછી ડબ્બામાં જે ચોખ્ખો ઘસિયો હતો એમાંથી મહારાજ ઘસિયો જમ્યા. શ્રીજી મહારાજે સામેથી રાયજીભાઈની પાસે જઈ પ્રેમથી દર્શન દીધા. સ્નેહથી થોડી વાતો કરી.
મહુડાના ઘસિયા જેવી સાવ ગામઠી ચીજ રાયજીભાઈની પાસેથી માગી અને મહારાજ જમ્યા. તેથી ભગત રાયજીભાઈ પોતાના હૃદયમાં અતિશય સંતોષ અને આનંદ પામ્યા. પોતાને મહાન ભાગ્યશાળી માની કૃતાર્થ પણ અનુભવવા લાગ્યા. અહો, પ્રભુ કેવા દયાળુ! અહીંયા વગર બોલાવે મારી પાસે આવી અને મને દર્શન દીધા. આ ઉત્સવમાં સુરતી મેવા મીઠાઈઓને મૂકી મારું ગરીબનું નીરસ ભોજન અંગીકાર કર્યું. ગરીબ ભક્તો તરફ શ્રીહરિને કેટલો બધો વાત્સલ્ય ભાવ છે. ગરીબની પહેલાં સંભાળ લે અને એના દુઃખમાં ભાગીદાર બને એ જ મોટા કહેવા યોગ્ય ગણાય. આ રીતે રાયજીભાઈ શ્રીજીના મહિમાનું સ્મરણ કરતા જલ્દીથી નાસ્તો કર્યો. પછી સભામાં જઈ રાયજીભાઈએ શ્રીહરિને દર્શન પૂજન અને કથા શ્રવણ વગેરે શ્રદ્ધા વિશ્વાસથી કર્યા અને 2-5 દિવસ રહી પોતાની રુચિ પ્રમાણે સંત સમાગમ કર્યો. પછી રાયજીભાઈ પોતાના ઘેર ગયા. એક વખત રાયજીભાઈ 5-10 સત્સંગીઓને લઈ શ્રીહરિના દર્શન કરવા ગઢડા જઈ રહ્યા હતા. બધાએ પોતાના કપાળમાં સુઘડ તિલક ચાંદલા કરેલા. એમાં કોઈ હાથમાં માળા રાખી ભજન સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જતા હતા. તો કોઈ પ્રભુ પ્રેમમાં મસ્ત બની મધુર સ્વરે મૂર્તિના કીર્તનો બોલી ચોતરફ વાતાવરણને મંગલમય બનાવી રહ્યા હતા. આ પ્રમાણે રસ્તે ચાલતા વ્યર્થ રીતે વેડફાઈ જતા સમયનો સદુપયોગ કરી સત્સંગીઓ અમૂલ્ય કમાણી કરી રહ્યા હતા. આ રીતે માર્ગમાં ચાલ્યા આવતા સત્સંગીઓના મુખમાંથી સ્વામિનારાયણ નામનો મંગળ ધ્વનિ દૂરથી સાંભળી સૌને ખ્યાલ આવતો કે આ લોકો સત્સંગીઓ છે અને તે ગઢડા જતા હશે. કાઠી લોકો સ્વાભાવિક રીતે સૌની હાંસી મસ્કરી કે ટીખણ કરવા ટેવાયેલા હોય. કાઠી કોમના 2-5 યુવાનો રસ્તા કાંઠે એક ઝાડ નીચે બેઠા હતા. તેને વિચાર કર્યો કે આપણે એક ગપ્પુ મારી આ લોકોને અહીંથી પાછા વાળીએ. પછી તેમાં એક સત્સંગના અનુભવવાળો હતો. એ બોલ્યો, ભાઈઓ, એ તમારા વાયડા પાછા નહીં વળે. એ લોકો ખૂબ સમજદાર અને વિવેકી હોય છે. એમને કાંઈ પણ કહેવું રહેવા દો. આ વાતને કાઠી યુવાનોએ લક્ષ્યમાં લીધી નહીં. સત્સંગીઓ નજીક આવ્યા ને એટલે ચારેય જણ ઊભા થયા અને જોરથી જય સ્વામિનારાયણ કહીને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? ત્યારે રાયજીભાઈએ કહ્યું, અમે સ્વામિનારાયણ પ્રભુના દર્શન કરવા ગઢડા જઈએ છીએ. ત્યારે કાઠી લોકોએ કહ્યું, તમે નવીન વાત સાંભળી છે? ત્યારે રાયજીભાઈ કહે, ના, અમે કાંઈ જાણ્યું નથી. પેલા કાઠીઓ કહે, અમે કાલે ગઢડે ગયા હતા, સ્વામિનારાયણ ત્યાં નથી. એ તો 3 કાઠિયાણીઓ લઈને ક્યાંક નાસી ગયા છે. રાયજીભાઈએ કહ્યું, ભાઈઓ, તમે ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો. તમે જે વાત કરો છો ને એ ગુજરાત કાઠિયાવાડનો કોઈ પણ માણસ માની લે એવી પાયાદાર નથી. સ્વામિનારાયણ તો પોતે ભગવાન છે. એમના આચરણો, ઐશ્વર્ય, પ્રતાપો અને શુભ કાર્યોથી આજે કોઈ અજાણ્યું નથી. એમના ત્યાગી ગ્રહી હજારો શિષ્યોને સૌ કોઈ માનની દ્રષ્ટિથી જુએ છે. એમના દર્શન કે ઉપદેશ સાંભળવા માત્રથી સેંકડો સ્ત્રીઓ પરણ્યા ધણીનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરે છે.
એ પ્રભુના સહવાસથી અનેક અધર્મી, પાપી, દુરાચારી લોકો પણ સુધરી ગયા છે. કથિરમાંથી કંચન બને એમ સ્વામિનારાયણ મહાપ્રભુએ રાત્રિ દિવસ મહેનત કરી, ગામડે ગામડે ફરી અનેક અભણ લોકોને પણ સંસ્કારી, સમજુ અને શ્રેષ્ઠ માનવ બનાવ્યા છે. અનેક ખાનદાન કુટુંબના યુવાનો અઢળક સુખ સંપત્તિવાળા ઘરનો ત્યાગ કરી સાધુ દીક્ષા લઈને સંત બન્યા છે. માટે તમે પણ આવી અડબંગાઈ છોડી એમને શરણે જાઓ તો પવિત્ર બની જશો. આવી રાયજીભાઈની રણકાર ભરી વાત સાંભળી કાઠી યુવાનો ખૂબ શરમાયા અને હાથ જોડી સૌને નમસ્કાર કર્યા. પછી પરસ્પર જય શ્રી સ્વામિનારાયણ કહી ગઢપુર ચાલતા થયા. ગઢપુર આવી 2-5 દિવસ મહારાજ અને સંતોના દર્શન તથા સેવા સમાગમ કરી સૌ કાઠીઓ ઘેર જવા તૈયાર થયા. એટલે દાદીમાના દ્રઢ સંસ્કાર પામેલા યુવાને કહ્યું, મારે થોડો સમય અહીં સેવા કરવા રહેવું છે. તમે સૌ ઘેર જાઓ. પછી સૌ સત્સંગીઓ ઘેર ગયા અને યુવાન રાયજીભાઈ શ્રીહરિની સેવામાં રોકાયા. ઝવેરભાઈએ ડાયા દીકરા રાયજીભાઈનો મોહ મમત્વ છોડી પૌત્ર રાયજીને ઉત્તમ વૈરાગ્યના બળવાન સંસ્કારો ભરી દીધા હતા. એના દિલમાંથી સંસારની વાસના નિર્મૂળ થઈ ગઈ હતી. એટલે રાયજીભાઈએ સાધુ દીક્ષા લઈ શ્રીહરિની સેવામાં રહેવું એવો ચોક્કસ નિર્ણય કરી લીધો. હવે ભગવાનની સેવા કરી જન્મ સાર્થક કરી લેવો છે. અનંત જન્મ ભોગ માટે જીવ્યો, આ એક જન્મ ભગવાન માટે જીવવું છે. આવો સુદ્રઢાવ કરી રાયજીભાઈ સમૃદ્ધિમાન ઘર અને કુટુંબ પરિવારનો ત્યાગ કરી પુરુષોત્તમ નારાયણની સેવામાં સમર્પણ થવા ચાલી નીકળ્યા. રાયજીભાઈ ભજન સ્મરણ કરતાં કરતાં ગઢપુર પહોંચ્યા. શ્રીહરિને પોતાનું જીવન સમર્પણ કર્યું. જે રીતે ભગવાન અને સંતો કહે એ રીતે સેવા કરી રાયજીભાઈએ સૌના દિલ જીતી લીધા. રાયજીભાઈની નિષ્કામ સેવા ભક્તિ, સત્સંગનો ખપ, રાજી કરવાની તમન્ના વગેરે સદ્ગુણો જોયા. તેથી રાયજીભાઈ ઉપર શ્રીહરિ અને મોટા મોટા સંતો ખૂબ રાજી થયા. રાયજીભાઈનું ચિત્ત શ્રીહરિમાં આસક્ત રહેતું. થોડાક દિવસ સેવા કરી. પછી એક દિવસ તક જોઈને રાયજીભાઈએ શ્રીહરિને પ્રાર્થના કરી, હે નાથ, મારે સાધુ થઈને કાયમ આપની સેવામાં રહેવું છે. ત્યારે મહારાજે એમની યોગ્યતા જોઈ અને સંવંત 1871 વૈશાખ સુદ અખાત ત્રીજે ભાગવતી દીક્ષા આપી ત્યાગી સાધુ કર્યા. મોટા સદગુરુ સંતોના ચરણમાં જેમનું ચિત્ત આસક્ત હતું, જે હંમેશા ભગવાન અને મોટા સંતોના મુખે સુખી હતા, એવા રાયજીભાઈનું સ્વામિનારાયણ ભગવાને શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી આવું સાર્થક નામ રાખ્યું. સ્વામિનારાયણ ભગવાને શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી વગેરે મોટા સંતો પાસે થોડા દિવસ વિદ્યા અભ્યાસ કરાયો. પરંતુ સંતોની સેવામાં જેમનું અંતર આતુર રહેતું એવા ગુરુચરણ રતાનંદ સ્વામી થોડો અભ્યાસ કરી
વિદ્યા અભ્યાસનું ફળ પણ સેવા છે એવું સમજી સત્સંગની સેવામાં જોડાઈ ગયા. ગુરુચરણ રતાનંદ સ્વામી સ્વરૂપવાન અને સ્વભાવે આનંદી હતા. કથા વાર્તા કરવામાં ઘણા જ કુશળ હતા. મહારાજ એમને દૂરના પ્રદેશોમાં સત્સંગ કરાવવા મોકલતા. સ્વામીની ભવ્ય મુખાકૃતિ જોઈને, ગંભીર વાણી સાંભળીને મોટા વિદ્વાનો કે રાજા મહારાજાઓ પણ પ્રભાવિત થઈ બની જતા હતા. ગુરુચરણ રતાનંદ સ્વામીમાં અનેક સદ્ગુણો હતા, પણ તેમનામાં એક મહાન વિશિષ્ટ ગુણ એ હતો કે તેઓ 12 માસ ગામડાઓમાં તરફ પગપાળા ફર્યા જ કરતા. ગામડાના અભણ અને બિનસંસ્કારી લોકોને સન્માર્ગે બાળવા એ એમના જીવનનો મુખ્ય ધ્યેય હતો. ગુરુચરણ રતાનંદ સ્વામી ઉત્સવ સમયા કે શ્રીહરિના દર્શનનો પણ વધારે લોભ રાખતા નહીં. મહારાજની ઈચ્છા આજ્ઞા ઉપર સ્વામી બરાબર ધ્યાન આપતા હતા. એક દિવસ ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને સભામાં સંતોને આજ્ઞા કરી કે તમે મુમુક્ષુને ઉપદેશ આપવા દેશ દેશાંતરમાં ફરો. ત્યારે અમુક સંતોએ કહ્યું કે મહારાજ અમે કોઈ ભણ્યા નથી, કંઈ આવડતું નથી, ગામડે જઈ લોકોને શું ઉપદેશ આપીએ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું તમારામાં રહીને હું બોલનારો છું. તમારા શરીરનો અડેલો પવન જે વૃક્ષ વેલી પશુ પંખી કે જન જનાવરને અડશે ને તો એનો પણ હું ઉદ્ધાર કરીશ. શ્રીહરિના આ વચન સાંભળી ગુરુચરણ રતાનંદ સ્વામી ઊભા થયા અને મહારાજની આજ્ઞાને સ્વીકારી ગામડે જવા તૈયાર થયા. એ વખતે સ્વામિનારાયણ ભગવાને ગુરુચરણ રતાનંદ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપ્યા અને કહ્યું કે તમે જેને ગૌમુખી બતાવશો કે અડાડશો એને સમાધિ થઈ જશે અને તે જેવો સંકલ્પ કરશે એવા દર્શન થશે. સમાધિમાંથી જાગ્યા પછી તેઓ જે જોયું હશે એની વાતો કરશે અને તમારી પાસે કંઠી બાંધી ભગત થાય છે. આવા આશીર્વાદ આપી સ્વામિનારાયણ ભગવાને સ્વામીને ગામડે મોકલ્યા. ગુરુચરણ રતાનંદ સ્વામી ગરડાથી નીકળી સુંદરિયાણા ગામ ગયા. પાદરમાં 5-6 વૃક્ષો હતા. એની જે સ્વામીએ ઉતારો કર્યો, 6 દિવસ રહ્યા. ગુરુચરણ રતાનંદ સ્વામીની સભા ધીમે ધીમે વધીને ઘણી મોટી થઈ. ગામમાં સાધુની સુવાસ વધી. એક દિવસ ગુરુચરણ રતાનંદ સ્વામી વાત કરી કે અમારે લુગડે કાણું પડ્યું છે, દોરો પરોવેલી સોય કોઈ લાવજો. તે સભામાં એક બિન સત્સંગી દરજી બેઠો હતો. દરજી એને પોતાની પાઘડીમાં દોરાયુક્ત સોય હતી તે સ્વામીને આપી અને ભાવિક દરજી ધનજીએ કહ્યું કે તમે સોય રાખી લેજો, તમારે ક્યારેક કામ આવશે. પછી ગુરુચરણ રતાનંદ સ્વામી બીજે ગામ ગયા, પરંતુ આ દરજીનો અંત સમૂહ આવ્યો ને ત્યારે શ્રીહરિ દિવ્ય સ્વરૂપે દરજીને તેડવા આવ્યા. દરજીએ પ્રશ્ન કર્યો, આવા રૂપાળા તમે કોણ છો? મેં ઘણા પુરુષો જોયા, પરંતુ તમારા જેવો એક પણ જોયો નથી, માટે તમે કોણ છો? શું કરવા આવ્યા છો? ત્યારે એક હાથમાં દોરો પરોવેલી સોય દરજી ધનજીને બતાવીને શ્રીહરિએ કહ્યું, તમે મારા સંત ગુરુચરણ રતાનંદ સ્વામીના સોય આપી હતી તે મારા સંતોના ઉપયોગમાં આવી છે. તેથી આ તમારા દેહનો અવધિ પૂરો થયો એટલે હું તમને મારા ધામમાં લઈ જવા
આ દિવ્ય વિમાન લાવ્યો છું, માટે ચાલો મારા ધામમાં. ધનજીએ કીધું કે તમે આવા દયાળુ છો, એવી જો મને વહેલી ખબર હોત ને તો હું તમારા સંતના હાથે કંઠી બાંધી સત્સંગી થાત, ખૂબ સેવા કરત. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જે કરવાનું હતું તે તમે બધું જ કર્યું. આમ કહી સ્વામિનારાયણ ભગવાન દરજી ધનજીને ધામમાં તેડી ગયેલા. સુંદરિયાણા ગામથી ફરતા ફરતા ગુરુચરણ રતાનંદ સ્વામી પેથાપુર ગામમાં ગયા. પેથાપુર ગામની ધર્મશાળામાં 6-7 દિવસ રહ્યા. ધીમે ધીમે સભામાં માણસો આવવા લાગ્યા. સ્વામી કે ગઢડામાં દાદા ખાચરના દરબારગઢમાં ભગવાન સ્વામિનારાયણ યાને પ્રગટ કૃષ્ણ કનૈયો રહે છે. તે ભગવાન દિવ્ય લીલાઓ કરી સૌને ખૂબ આનંદ આપે છે. તેની પાસે મારા જેવા હજારો સંતો છે. તેમને મને પરાણે તમારા જેવા મુમુક્ષુઓને ઉપદેશ આપવા મોકલ્યો છે. અત્યારે હજારો લોકોને અમારો અદ્ભુત ઐશ્વર્ય ચમત્કાર બતાવે છે. જુઓ, આ ગૌમુખી એમને આપીશ. ગુરુચરણ રતાનંદ સ્વામીએ બતાવેલી ગૌમુખી જોતાની સાથે બધાને સમાધિ થઈ ગઈ. જોનાર બધાને જુદા જુદા ધામોમાં અનેક અવતારોના દર્શન થયા. પછી જાગીને પ્રસન્ન થયેલા આખા ગામના લોકો દિવ્ય દર્શનની વાતો કરવા લાગ્યા. રોજ આ પ્રમાણે સભામાં વૃદ્ધિ થવા લાગી. માણસોના મનના વિચારોનું પરિવર્તન થયું. પછી પેથાપુર ગામના અનેક લોકો ગુરુચરણ રતાનંદ સ્વામીના હાથે કંઠી બાંધી શ્રીહરિના આશ્રિત બન્યા. આ રીતે પેથાપુરમાં ગુરુચરણ રતાનંદ સ્વામીના માધ્યમે સ્વામિનારાયણ ભગવાને સત્સંગનો બગીચો ખીલવવાનું શરૂ કર્યું. સંવંત 1876માં ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને જન્માષ્ટમીનો સમયો કર્યો. આ ઉત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાને આનંદાનંદ સ્વામીને અમદાવાદમાં મંદિર કરવા મોકલ્યા. પછી એક દિવસ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સાંજની સભામાં વાતો કરતા હતા. ત્યાં પાર્ષદે આવી મહારાજને ખબર આપ્યા કે શ્રીનગરથી કુબેરસિંહ સંદેશો લઈને આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, એમને જલ્દી બોલાવો. કુબેરસિંહ મહારાજ પાસે આવી દંડવત કરી ભગવાનની સન્મુખ બેઠા. ભગવાને એમને પૂછ્યું, કેમ એકાએક આવવાનું થયું? એટલે કુબેરસિંહે હાથ જોડીને કહ્યું કે મહારાજ, રઘુનાથ દાસે ઈડરના મહારાજા ગંભીરસિંહને આપણા વિરુદ્ધ બહુ વાતો કરી છે. આપણે એમના રાજ્યની ખાણમાંથી પથ્થર લાવીએ છીએ. તેથી એને રાજાને કહ્યું કે સ્વામિનારાયણ બહુ મોટું મંદિર અમદાવાદમાં કરે છે, એટલે જો એમને પથ્થર લેવા દઈશો ને તો તમારી ખાણ અડધી થઈ જશે. માટે એમને પથ્થર લેતા અટકાવો અથવા તો પથ્થર ઉપર દાણ નાખો, તો આપોઆપ એ મોડા પડી જશે. આથી રાજાએ પથ્થર લેવાની મનાઈ કરી. પછી અમે એન્ડરસન સાહેબને મળ્યા. એમણે કહ્યું કે ગંભીરસિંહ અમારું માનશે નહીં, માટે તમે નારાયણ સ્વામી પાસે જઈને વાત કરો. એટલે આપની પાસે અચાનક આવ્યો છું. આ વાત સાંભળી સ્વામિનારાયણ ભગવાન તરત પાર્ષદોને કહ્યું, ગુરુચરણ રતાનંદ સ્વામીને બોલાવો. સમાચાર મળતા તરત ગુરુચરણ રતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા. દંડવત કરી મહારાજ સન્મુખ બેઠા. સ્વામિનારાયણ ભગવાને એમને કહ્યું, સ્વામી તમે અહીંથી સીધા ઈડર જાઓ, ત્યાંના રાજાને મળો અને સત્સંગની વાતો કરો. એમને સમજાવો કે અમે તો પરોપકારનું કામ કરીએ છીએ. તમારા રાજ્યના પથ્થર વપરાશે એનું પુણ્ય તમને મળશે અને તમારી પ્રજા પણ સુખી થશે.
ગુરુચરણ રતાનંદ સ્વામીએ શ્રીહરિની વાત સાંભળી હાથ જોડીને કહ્યું, મહારાજ, મારું રાજા માનશે? એટલે ભગવાને પ્રકૃતિ ચડાવીને કહ્યું, કેમ નહીં માને? ભગવાનને અંતરમાં ધારીને જશો, અમને સંભાળીને બોલશો, એથી રાજાનું અંતર પીગળી જશે. પછી વર્તમાન ધરાવીને વાતો કરજો. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે સ્વામી તૈયાર થયા. શ્રીજી મહારાજે એમને પ્રસાદીનો હાર આપ્યો. પછી ગુરુચરણ રતાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામીને સાથે લઈને ઈડર જવા નીકળ્યા. હવે ઈડરના મહારાજા ગંભીરસિંહજીને રઘુનાથ દાસની સંગ સોબત થવાથી સંપ્રદાય તરફ ઘણો અણગમો હતો. એટલે પોતાના રાજ્યમાં સ્વામિનારાયણ ભગવાનને પેશવા દેતા નહીં. જો કોઈ સાધુ એના રાજ્યમાં જાય ને તો ત્યાંથી અપમાન કરીને કાઢી મૂકતા. એટલે એ તરફ કોઈ સાધુ જઈ શકતા નહીં. ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડર જતા રસ્તામાં વિચાર કર્યો કે જો સીધા ઈડર જશું ને તો અનેક વિઘ્નો આવશે અને ઘણો વિલંબ થશે. છતાં કાર્ય સિદ્ધ થાય કે ન થાય એ કાંઈ કહી શકાય નહીં. ભાઈ ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડર રાજાના કાકા એટલે અમરનગરમાં, એટલે અત્યારે હિંમતનગર, ત્યાં રહેતા હતા. ત્યાં ગયા. ઈડરના રાજાના કાકા અહીંયા રહેતા હતા હિંમતનગરમાં. ગંભીરસિંહના 17મા લગ્ન માણસાના ફૂલકુંવરબાઈ સાથે થયા. બોલો, 17મા લગ્ન. તે સમયે તમામ કાર્યભાર એમના કાકા કેસરીસિંહે સંભાળ્યો હતો. કેસરીસિંહને સત્સંગનો ગુણ હતો. તેથી કોઈને પૂછ્યા વિના ગુરુચરણ રતાનંદ સ્વામી સીધા હિંમતનગર એમના દરબારગઢમાં ગયા. ત્યારે દરબાર કેસરીસિંહજી 5-10 માણસો સાથે બેઠકમાં બેઠા હતા. સ્વામી અજાણ્યા હોવા છતાં નીડરપણે ત્યાં જઈ જય સ્વામિનારાયણ કહીને ઊભા રહ્યા. તરત જ પોતાના હાથથી દરબારનો જમણો હાથ પકડી કમંડળમાંથી જળ લઈ પ્રભુનો પ્રસાદ એમ બોલી ગુરુચરણ રતાનંદ સ્વામી દરબારના હાથમાં પ્રસાદીનું જળ આપ્યું. દરબારે માથે ચડાવીને સ્વામીને નમસ્કાર કર્યા. ગુરુચરણ રતાનંદ સ્વામી તરત દરબાર કેસરીજી પાસે બેસી ધર્મ સંબંધી વાતો કરવા લાગ્યા. એમાં મનુષ્ય દેહની દુર્લભતા, ક્ષત્રિયોનું કર્તવ્ય અને નીતિ ધર્મની રહસ્યમય ઘણી જ ઉત્તમ વાતો કરી. તે સાંભળીને કેસરીસિંહજીને ગુરુચરણ રતાનંદ સ્વામીનો ખૂબ જ ગુણ આવ્યો. એટલે એણે સ્વામીને કહ્યું કે આપ કૃપા કરીને થોડા દિવસ અહીં રોકાવો. પછી ગુરુચરણ રતાનંદ સ્વામીએ ગોવિંદાનંદ સ્વામી સાથે ત્યાં એકાંત સ્થાનમાં ઉતારો કર્યો. પછી ગુરુચરણ રતાનંદ સ્વામીએ હંમેશા સવાર સાંજ કથા વાર્તા કરી. રાજા કેસરીસિંહને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય કરાવી ચુસ્ત સત્સંગી બનાવ્યા. એક દિવસ કેસરીસિંહે પૂછ્યું, મારા જેવી કાંઈ કામ સેવા હોય ને તો બતાવજો. ત્યારે ગુરુચરણ રતાનંદ સ્વામી કહ્યું, ઈડરના રાજાને સત્સંગ કરાવો માટે તમે અમારી સાથે ચાલો. કારણ કે તેઓ સાધુઓ તરફ દ્વેષ ભાવ રાખે છે અને સ્વામિનારાયણના સાધુઓને રાજ્યમાં પેશવા દેતા નથી. આ રીતે ગુરુચરણ રતાનંદ સ્વામી પાસેથી વાતો સાંભળીને તે હિંમતનગરના રાજા કેસરીસિંહજીએ સ્વામીની એક માફાવાળી ગાડીમાં બેસાડ્યા અને હથિયારબંધ 5 ઘોડેસવારો લઈ પોતે આગળ ચાલ્યા. મુડેટીના દરબાર સૂરજમલ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવતા સત્સંગી થયા હતા. તેમને પણ કેસરીસિંહે ઈડર બોલાવ્યા હતા. તેથી એ પણ ઘોડેસવાર થઈને આ સમય ઈડર આવ્યા હતા.
ઈડર શહેરની પાસે બંને રાજાઓ ગયા. ત્યારે એને બંદૂકોનો અવાજ કર્યો અને સ્વારોને આગળ મોકલ્યા. તે બંને રાજાઓ સ્વામીની ગાડીની આગળ ચાલ્યા. બંદૂકનો અવાજ સાંભળી રાજાએ તપાસ કરાવી, કોણ આવે છે? ત્યારે આગળ ગયેલા સ્વારોએ કહ્યું, કાકા સાહેબ આવે છે. થોડી વારમાં પડદાવાળી બંધ ગાડી આગળ આવતા કાકા સાહેબને જોયા. એટલે રાજાએ પોતાના મુખ્ય કારભારીને હામાં મોકલીને પૂછાવ્યું કે ગાડીમાં કોણ છે? ત્યારે કાકા સાહેબ અને સૂરજમલ બંનેએ કહ્યું, અમારા ગુરુજી પધાર્યા છે. ત્યારે ગંભીરસિંહજીએ મારવાડી ભાષામાં કહ્યું, ભલે ખુશીથી પધારો, તમારા ગુરુ એ મારા ગુરુ. પછી સૂરજમલે ઈશારો કર્યો, તેથી બંને સંતો ઈડર જઈ દરવાણીને પૂછાવીને એકદમ દરબારગઢમાં ગયા. હવે ત્યારે મહારાજા ગંભીરસિંહજીએ ગુરુ ચરણ રતાનંદ સ્વામીને બોલાવી મર્યાદા પ્રમાણે એક બાજુ એકાંત સ્થાનમાં ઉતારો આપ્યો. પછી મહારાજા ગંભીરસિંહજીએ પોતાના બંગલામાં સ્વામીને પધરાવી રાજકુટુંબે સહિત મર્યાદા પ્રમાણે ગુરુચરણ રતાનંદ સ્વામીના દર્શન કરી કથા વાર્તા સાંભળી. ગુરુચરણ રતાનંદ સ્વામીએ 4 દિવસ સુધી સત્સંગનો મહિમા અને સ્વામિનારાયણ ભગવાનના જન્મથી આરંભીને લીલા ચરિત્ર સાથે અલૌકિક ઐશ્વર્ય પ્રતાપની ભારે બળવાન વાતો કરી. તે સાંભળીને મહારાજા ગંભીરસિંહના મનમાં જે કાંઈ ખોટા વહેમ અને શંકાઓ હતી ને બધી દૂર થઈ ગઈ અને પાકા સત્સંગી થયા. રાજા સાહેબ સત્સંગી થયા એ વાત જાણી ઈડર ગામના દ્વેષવૃત્તિવાળા કેટલાક બ્રાહ્મણો અને કેટલાક કારભારીઓએ મહારાજા ગંભીરસિંહને બહુ ભરમાયું, શરમાવ્યા અને વિનવ્યા, છતાં પણ તેઓએ કોઈનું કાંઈ પણ માન્યું નહીં. ખૂબ જ મક્કમ રહે. પછી બ્રાહ્મણોએ પરસ્પર મળીને વિચાર કર્યો કે સાધુઓ અભણ હોય છે, માટે આપણે એક ચર્ચા સભા રાખીએ અને એમાં એ સાધુઓને શાસ્ત્રીય પ્રશ્નો પૂછીને હરાવીએ. પછી એક દિવસ મહારાજા ગંભીરસિંહની હાજરીમાં મોટી સભા કરી. એમાં રાજાએ સ્વામીને બોલાવ્યા. એટલે ગુરુચરણ રતાનંદ સ્વામી પોતાના શિષ્યની સાથે સભામાં નિર્ભય થકા ગયા. સ્વામી સંસ્કૃત વિદ્યા ભણ્યા નહોતા, એટલે શાસ્ત્રોના ઊંડા રહસ્યો અને વિતંડાવાદના શુષ્ક તર્ક વિતર્કોથી અજાણ્યા હતા. પરંતુ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત પોતાના જીવનમાં સંપૂર્ણપણે હતો. પરમાત્માના સાક્ષાત્કારને પામેલા બ્રહ્મનિષ્ઠ મહાસમર્થ સ્વામી ગંભીર, નિડર અને નિશ્ચિત હતા. ગુરુચરણ રતાનંદ સ્વામી સભામાં બેઠા. પછી સર્વ વિદ્વાનો શાંત થઈ બેસી રહ્યા. કોઈએ પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહીં. સૌ થોડી વાર મૌન બેસે. આ તક જોઈને ગોવિંદાનંદ સ્વામી બોલ્યા, ભૂદેવો, આપ સર્વ વંદનીય અને પૂજનીય છો. કારણ કે વેદશાસ્ત્રનું જ્ઞાન અને ધર્મ તમારે આધારે આ જગતમાં ટકી રહેલ છે. માટે જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય ને ખુશીથી પૂછો. અમારા ગુરુજી એક સમર્થ સંત પુરુષ છે. એમનાથી કાંઈ અજાણ્યું નથી. જે ભણવા જેવું છે બધું જ બરાબર જાણે છે, સમજે છે અને બીજાને સમજાવે. માટે અમારા ગુરુજીને કાંઈ પ્રશ્ન પૂછવો હોય ને સુખેથી પૂછો. ત્યારે કોઈ કંઈ બોલ્યા નહીં. પછી ગુરુચરણ રતાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વજીવ હિતાવહ સિદ્ધાંતોની ઘણી સુંદર વાતો કરી. તે સાંભળી સૌ વિદ્વાનો ખૂબ સંતોષ પામ્યા. પછી સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી સભા વિસર્જન કરવામાં આવી. આ રીતે ધમાસણા ગામના ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડરના રાજાને સત્સંગી અને પથ્થર ઉપર જે ટેક્સ નાખ્યો હતો, બંધ કરાયો હતો, એ પાછો ચાલુ કરાયો. સહજાન સ્વામી મહારાજની જય.